જય માતાજી ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. તો આપણે જે શેણામાં સુકારો આવે છે તેના માટે શું શું કાળજી લેવી જોઈએ તે હુંની માહિતી આપીશ. તો આ શેણા જોઈ શકો છો તમે. શેણા લગભગ 2 વીઘાના વાવ્યા છે, તેમાં સુકારો જરાય છે નહીં. તો આમાં દેશી ઇલાજ તરીકે કહું તો આમાં ગૌમૂત્ર, ખાટી છાશ અને ગોળ આટલું પિયત સાથે આપવાનું છે, જેથી લીલો સુકારો ન આવે. જોઈ શકો છો તમે, શેણા 1 નંબરના છે, તમામ શેણા છે, કે સુકારો જોવા મળતો નથી. અને આમાં પાયામાં ડીએપી આપેલું છે અને તીકાળ એકવાર યુરિયા આપેલું છે. બીજું કોઈ આમાં ટ્રીટમેન્ટ નથી થયેલી. અને છંટકાવની વાત કરીએ તો 2 છંટકાવ કરેલા છે, કુલ 2 છંટકાવ થયેલા છે. એક ઈવોળું માટેનો છે અને એક વધ વિકાસ માટેનો. અને શેણા સારા ક્વોલિટીના છે, તમને દેખાડીશ કે થળીએથી જોઈ શકો છો. શેણા અને ફ્લાવરિંગ પણ ચાલુ છે અને અમુક ફળ બનવા માંડ્યા છે, પોપટા આવવા માંડ્યા છે. લગભગ ક્યાંય છોડ સુકાતો નથી. જો ઓર્ગેનિક ખેતી કરતા હોય તો એના માટે ખાટી છાશ, ગૌમૂત્ર અને ગોળ આ ત્રણે મિક્સ કરી અને પિયત સાથે આપવાનું છે, તો સુકારો અટકી જશે. અને જે રાસાયણિક ખેતી કરે એના માટે યુરિયા અને બ્લુ કોપર કરીને આવે છે ફંગીસાઇડ ફૂગનાશક તરીકે, એનો પણ ઉપયોગ કરી શકો છો, બ્લુ કોપરનો. તમને દેખાડી દઉં કે 2-3 વીઘાના શેણા છે, કઈ ક્લાસ જબરદસ્ત, કઈ સુકારો નથી જોવા મળતો. ફ્લાવરિંગ પણ ચાલુ છે. જોઈ શકો છો. અને અમુક પછી ફળ પણ બનવા માંડ્યા છે, જે તમે જોઈ શકો છો. પોપટા પણ બેસી ગયા છે. શેણા સારા છે. હવે હું તમને માહિતી આપું કે આમાં કયા 2 છંટકાવ કરેલા છે શેણા, તો એની તમને માહિતી આપું. લગભગ ક્યાંય શેણો એક છોડ પણ નથી સુકાતો, આખા જોઈ શકો છો. શેણા 1 નંબરના. ફ્લાવરિંગ પણ ફૂલ છે. ઈવળ પણ એક પણ જોવા નથી મળતી, જોઈ શકો. તો હાલો હું તમને માહિતી આપું કે કઈ દવાનો છંટકાવ કરેલો છે. તો કુળેપ માટે થઈને આપણે જે શેણામાં કુળેપ લાવવા માટે થઈને ફાસ્ટર કરીને છે, એગ્રોસ્ટારની ફાસ્ટર, જે પંપમાં 25 ml નાખવાની હોય છે. તો આમાં કન્ટેનનું જોયું તો આમાં 20% એમિનો એસિડ છે, 20% એમિનો એસિડ અને 1% સીવીડ આવે છે, 20% એમિનો એસિડ. તો આનો ઉપયોગ કરેલો છે વધ વિકાસ માટે અને કુળેપ રહે છે. અને પછી ઈવળું માટે થઈને એમાક જે એક્સ કરીને છે એગ્રોસ્ટારમાંથી, આનો ઉપયોગ કરવામાં મમરી આવે છે, જે 3 ચમચી નાખવાની હોય છે એક પંપમાં. આમાં ઝેર તો છે બેન્ઝોટે 5% HG કરીને આવે છે, બેન્ઝોટે આમાં લખેલું છે.
થ્રીપ્સ છે, કપાસમાં આવતી ઝીંડવાની ઈયળ, ભીંડામાં ડંખ મારતી ઈયળો માટેની છે પેજ. તો આના 2 છંટકાવ થયેલા છે, જેથી ઈયળો લશ્કરી ઈયળ આવે છે એ નાબૂદ થઈ જાય છે. બે સ્પ્રે કરેલા છે અને હવે આની તીકડ એક સ્પ્રે જે કરવાનો છે જે ફેન્ટેક કરીને આવે છે ફ્લાવરિંગ માટેનો, ફાલ ખરતા અટકે અને વધારે ફ્લાવરિંગ આવે તે માટે ફેન્ટેક અને જે શિવાસ્ત્ર આવે છે એ બંને મિક્સ કરીને આનો સ્પ્રે કરવાનો છે, જેથી ઉત્પાદન સારું મળે. અને શેણામાં જે કાંઈ ખામી નથી, ક્યાંય સુકારો પણ નથી. કુલ શેણામાં 6 પિયત આપેલા છે અત્યાર સુધીમાં. વધારે સુકારો આવતો હોય તો શરૂઆતમાં પિયત ઓછું આપવું અને જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ પર આવે ત્યારે તેને પિયત આપવાની જરૂર હોય છે. શરૂઆતમાં 15 દિવસે અને 15 દિવસે પાણી આપવું અને પછી જ્યારે ફ્લાવરિંગ આવે ત્યારે 8 દિવસે પિયત આપવું, જેથી સુકારો આવતો નથી. ને ફ્લાવરિંગ સમયે અમુક ઓર્ગેનિક ખેતી કરતા હોય તો એના માટે 250 ગાયનું દૂધ અને 100 ગ્રામ ગોળનો પણ 2 મિક્સ કરી અને સ્પ્રે કરી શકો છો એક પંપમાં. તો પણ ફ્લાવરિંગ સારું આવે છે અને મધમાખી પણ આવે છે. ચાલો તમને દેખાડું કે એને લગભગ ક્યાંય સુકારો નથી, એક પણ છોડ સુકારો નથી અને હાઈટ પણ એની લગભગ 1.5 ફૂટ જેટલી હાઈટ છે ચણિયાની તળિયેથી માંડી જોઈ શકો. ક્યાંય થળીએ પણ એક દાળખી ઉગતી નથી જોઈ શકો. અને પોપટામાં પણ ઈયળ નથી, તમે જોઈ શકો. ક્યાંય ડંખ પણ નથી. તો ખેડૂત મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન. માહિતી સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.